રાજકોટમાં ગતરોજથી જનરલ બોર્ડની બેઠક શરૂ થઈ છે, જે અંતર્ગત રાજકોટના સળગતા પ્રશ્નો મૂકવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકોટ શહેરમાં દર વખતે આગ લાગી અને શહેર મહાનગરપાલિકામાં ફાયર વિભાગ જાણે ઊંઘતો હોય તેવું લાગે છે। તેનો વિરોધ કરવા માટે થઈને જ વિરોધ પક્ષ ફાયરનું સિલિન્ડર લઈને પહોંચ્યા હતા। મળતી માહિતી મુજબ મનપા ખાતે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા તેમજ સાથી કોર્પોરેટર કોમલ ભારાઈ દ્વારા ગતરોજ પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેઓ ફાયરનું સિલિન્ડર લઈ આરએમસી કચેરીએ પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। આગના 5 દિવસ બાદ પણ રાજકોટ શહેર પોલીસે હજુ પોલીસ ફરિયાદ નોંધી નથી, તેમજ છેલ્લા 9 મહિનાથી મનપાના ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે। આ મામલે વિરોધ કરવા રાજકોટ મનપાના વિજિલન્સ સ્ટાફ અને વશરામ સાગઠિયા વચ્ચે બોલાચાલી જોવા મળી હતી અને વિજિલન્સ સ્ટાફ દ્વારા ફાયરનું મિની સિલિન્ડર વશરામ સાગઠિયા પાસેથી લઈ લેવામાં આવ્યું હતું। ત્યારે વશરામ સાગઠિયા દ્વારા સિલિન્ડર જનરલ બોર્ડમાં લઈ જવાની માંગણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।